ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આશીર્વાદ આપો. સાંજના સમયમાં મારા હૃદયની પ્રાર્થના છે, પ્રભુ તમારી સાથે રહો. અને ખાસ જ્યારે દિવસના અંત ભાગમાં પ્રભુ આપણને બધાને લઈને આવ્યા છે, ત્યારે વિશ્વાસ કરીએ કે આપણા સંબંધમાં જે કંઈ હજી પણ બાકી છે, જે બાબતોની તમે અને હું રાહ જોઈ રહ્યા છે, જે બાબતોની તમે અને મેં પ્રાર્થના કરી છે, એ બાબતો મળ્યા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, ક્યારેક એવું બને છે વાલા મિત્રો કે જ્યારે તમે અને હું પ્રભુને વિનંતી કરીએ છીએ, કદાચ ફરી વિનંતી કરી છે, કદાચ ફરી વિનંતી કરીએ છીએ, હજી ફરી વધારે વિનંતી કરીએ છીએ, પણ જે બાબતને માટે પ્રાર્થના કરતા હોય જાણે ખસતી નથી. એવો સમય હોય ત્યારે પણ આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, આભાર સુધી કરીએ, વચન પર વિશ્વાસ કરીએ વાલા મિત્રો. કેમ કે તમે અને હું જેમને કહીએ છીએ એ તમારા ને મારા ઉદ્ધારક તારનાર પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં તમે એનું ખરીદેલા છે, તેમને આપણે વિનંતી કરીએ છીએ. તેઓ આપણા પેટે મનુષ્ય બનીને પૃથ્વી પર આવીને રહીને સ્વર્ગમાં પાછા ગયા, નહીં આપણે માટે વધસ્તંભ પર તેમણે જીવ આપ્યો. તેઓ સર્વ પ્રકારે પરીક્ષણ પામેલા અને મનુષ્ય તરીકે સઘળા દુઃખો તેમણે વેઠ્યા છે, જોયા છે, અને તમામ એવી બાબતો જે આપણે જેમાંથી પસાર થઈ એ બધી જ તેમણે વેઠી છે. એટલે આપણું દર્દ એ તેઓ બહુ જ સારી રીતના જાણે છે. હાલેલુયા. અને માટે તમે ગભરાશો નહીં, બીસો નહીં, કેમ કે પ્રભુ તમારું દુઃખ જાણે છે, હે ને. અને આ બાબત સૌથી અગત્યની છે, રાઈટ. કેમ કે જો તમને વાગ્યું છે અને બીજાને એવી જ જગ્યા પર વાગ્યું છે, તો તમે વ્યક્તિને કહેશો ભાઈ મને ખબર છે કે એવું દુખે છે, મને અત્યારે દુખી રહ્યું છે. કેમ કે બંને વ્યક્તિઓ એક પ્રકારના દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. એનું દુઃખ શું છે, એની તકલીફ શું છે, એ બંને જાણે છે. જ્યારે માણસો તરીકે આ બધી બાબતો આપણે જાણતા હોય ત્યારે પ્રભુ કેટલું વિશેષ તમારા અને મારા વિશે જાણે છે. અને માટે બીએ નહીં, ગભરાય નહીં. બહુ સુંદર જે પ્રભુનું વચન તમારા અને મારા માટે છે. કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. કેમ કે તમારી અને મારી પાસે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક હાલમાં એ તમારું અને મારું સાંભળે છે. હાલેલુયા. હા, જેમ સવારમાં કહ્યું એમ આપણે પ્રભુની સાથે જોડાયેલા હોવા જોઈએ. કેમ કે એક જ મોંમાંથી સ્તુતિ અને એક જ મોંમાંથી શાપ એ છૂટતું નથી અને પોસિબલ નથી. આપણું જીવન એ પ્રભુના ધોરણ પ્રમાણેનું હોવું જોઈએ. એ બહુ જ વાલા મિત્રો અગત્યનું છે એને. કારણ કે આખો દિવસ જો આપણે જગત અને જગતની બાબતોમાં હરિયા ફર્યા રહીએ અને સાંજે આવીને 5 મિનિટ પ્રાર્થના કરીને આપણે અપેક્ષા કરીએ કે પ્રભુ મારું સાંભળે, અને એ પ્રમાણે ન થાય તો પછી આપણે દુઃખી થઈએ છીએ, નહીં. કેમ કે આપણા પોતાના કામને માટે આપણે સમય બહુ ધ્યાનથી યાદ રાખીને કાઢી લઈએ છીએ. સુવાને માટે, ખાવાના માટે, ફરવાના માટે, જોબ કરવા માટે, બિઝનેસને માટે, જ્યાં આપણને આપણા કાર્યોમાં જગત પ્રમાણેનો લાભ થતો હોય એ આપણે કરવાનું આપણે ચાલુ રાખે છે. એવું કર્યા વગર રહેતા નથી. કદાચ આપણી પાસે એવા શબ્દો હોઈ શકે કે ભાઈ મારે સંસાર છે, મારું ઘર છે, મારા બાળકો છે, મોંઘવારી છે અને મારે આ કરવું પડે છે. બધી જ વાત બરાબર છે, પણ એ બધું કરવાના માટે પણ પ્રભુ તો તમને અને મને સહાય અને મદદ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે અને હું જાણીએ છીએ કે પ્રભુ આપણને દરેક પરિસ્થિતિમાં સંભાળી શકે છે. હાલેલુયા. હું પોતે એ વાતનો સાક્ષી છું વાલા મિત્રો. એવા 3 વર્ષ મારા જીવનમાં હતા કે જ્યારે હું આ રૂમમાં એક ખાટલા પર સૂતેલો હતો અને મારા મલ્ટિપલ ઓપરેશન્સ થયા હતા. મારી કોલેજની આવક બિલકુલ ન હતી. લગભગ મને ત્યાં ના કહી દેવાના હતા. મેં સામે જઈને રેઝિગ્નેશન આપ્યું. કોઈ બીજી આવક ન હતી. પપ્પા રિટાયર્ડ, મમ્મી પણ હતા નહીં, અને
કોઈ જાતનું પેન્શન નહીં, કોઈ આવક નહીં, કોઈ એવી સેવિંગ્સ નહીં, અને ઉપરથી મારા ડ્યુરો વેહિકલ 2 વ્હીલરનો હપ્તો ચાલે. પણ હું તમને ખરેખર કહું છું કે પ્રભુએ યોગ્ય સમય પર કોઈકના અને કોઈકના દ્વારા મદદ કરી છે. ત્યારે આટલી બધી રીતે પૂર્ણ રીતે હું સેવા કરતો ન હતો, પણ પ્રભુએ એવા સમયની અંદર જબરજસ્ત સાથ આપ્યો, હાથ પકડીને જાણે ચલાવ્યો, અને ત્યારબાદ મિનિસ્ટ્રીની શરૂઆત કરી. 2014થી પ્રભુમાં આગળ વધ્યો અને 2019માં પ્રાર્થના 2018-19માં પ્રાર્થના મિનિસ્ટ્રી તરીકે હું બહાર એ બાબતોને લઈ આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ હું તમને આજે પણ કહું છું, તમારે અને મારે બંનેને તમારે ઘર ચલાવવાના માટે કે તમારું કુટુંબને ચલાવવાના માટે કે મારે મિનિસ્ટ્રી ચલાવવા માટે કે બધા સેવકોને મિનિસ્ટ્રી ચલાવવા માટે અથવા બધા પ્રભુના લોકોને ઘર ચલાવવાના માટે નાણાંની જરૂર પડે છે. એમાં જરા પણ હું ના નથી કહેતો. હું ઘણી વાર ઉદાહરણ આપું છું કે હું કોઈ પાર્લર પર જાઉં, અમૂલના પાર્લર પર દૂધ લેવાના માટે, અને કહું કે ભાઈ મને 2 તો ટી સ્પેશિયલ આપું, તારા માટે પ્રાર્થના કરાવું છું. તો મને કહેશે પ્રાર્થના માટે આભાર, પણ પૈસા પણ જોઈશે. કદાચ મને ઓળખાણ 1 દિવસ આપે, 2 દિવસ આપે, પણ પછી તો ભલે કે એના પૈસા તો જોઈશે. હું પણ બજારથી સામાન લઉં છું. પણ તમારો ને મારા પ્રભુ એ પ્રભુ છે કે ત્યાં જતા પહેલા ચોક્કસ એની જે તે જોગવાઈ હોય, જે તે કિંમત હોય, એ કિંમત પ્રભુ આપણા ખિસ્સામાં આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવા જ એક સમયની અંદર હું ચિંતા કરતો હતો કે પ્રભુ કેમનું થશે. પ્રભુ હવે તો આ જોબ મારે છોડી દેવી પડી છે, અને મારા શહેરમાં બીજી કોઈ એવી જગ્યા નથી કે મને જે મારી આવડત તમે આપી છે એ આવડતમાં હું નોકરી કરી શકું. મારે પણ પ્રભુ પાઉલની જેમ તંબુ ઓઢવાના છે. 2014ની અંદર પ્રભુએ એવા રસ્તા ખુલ્લા કર્યા કે જે અશક્ય બાબત. આર્ટ્સ કોલેજમાંથી ફોન આવ્યો હોટેલ મેનેજમેન્ટની શિક્ષકની જરૂરિયાત માટે. સૂકા રણમાં, અરણ્યમાં જાણે પાણીનું ઝરડું, જેમ હગારને બતાવ્યું એમ પ્રભુએ મારા માટે રસ્તો ખુલ્લો કર્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, પ્રભુ જાણે છે. હા, ઘણી વાર સમય આપણી ઈચ્છા પ્રમાણેનો પૂરો થઈ ગયો હોય ત્યારે પણ નથી દેખાતું, અને જાણે આપણે ચિંતામાં આવી જઈએ છીએ. પણ એવા સમયમાં પણ ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. જેમ ઉત્પત્તિમાં કહ્યું છે, ઇબ્રાહિમે યહોવા ઈરે, યહોવા એમના પહાડ પર પૂરું પાડશે. અને દરેક ઘર જ્યાં પ્રભુના લોકો રહે છે, આજે દરેક જગ્યાઓ પ્રભુની દ્રષ્ટિમાં છે. જ્યાં સ્તુતિ આરાધના થાય, જ્યાં પ્રાર્થના થાય છે, જ્યાં વચનો સંભળાય છે, જ્યાં વચનો બોલવામાં આવે છે, એવી દરેક જગ્યાઓ, એવા દરેક પહાડ રૂપી જગ્યાઓ પ્રભુ એનું ગેટું રાખ્યું છે તમને ને મને હાલવાના માટે. તેમનો હાથ છે. પ્રેઝ ધ લોર્ડ. ભલે અત્યારે જોઈ નથી શકતા, પણ પ્રભુ ખચિત સહાય અને મદદ કરશે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આગળના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. ફરીને એકવાર આવી સુંદર પળો પ્રભુ તમે અમારા જીવનમાં ઉમેરી છે. હા પ્રભુ, આ સુંદર તક તમે અમને આપી છે કે અમારા જે પ્રભુ છે, જેમની અમે ઉપાસના કરે છે, જે પિતાના વહાલા દીકરા છે અને જેમના લોહીમાં અમે ખરીદાયેલા છે,
જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, એવા પ્રભુની સ્તુતિ કરવાના માટે આ સુંદર તક આપી છે, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી પવિત્ર પ્રેઝન્સમાં છે, કેમ કે તમારું વચન કહે છે, જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે, તેઓની વચમાં હું હોઈશ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તમે જ્યારે અમારી મધ્યે છો, ત્યારે તમે અમને નવો અને તાજો સ્પર્શ આપો. અમને શુદ્ધ કરો, અમારા પાપોની ક્ષમા કરો પ્રભુ, અને બહુ જ દયા રાખીને અમારા પાપ માફ કરીને અમને શુદ્ધ કરો, અને અમારા હાથના કામોને તમે આશીર્વાદિત કરો, અમારી યોજનાઓને તમે આશીર્વાદિત કરો. અને જે ઘર અને કુટુંબને હમણાં જ રાઈટ નાઉ મદદની જરૂર છે, કોઈ ખેતરમાં ઘર બાંધીને રહે છે, કોઈ ખેતરમાં ઝૂંપડામાં રહે છે, કોઈના ઘરના રસોડાની અંદર પ્રભુ સામાન નથી રહ્યો, ખોરાક નથી રહ્યો, કોઈની માંદગીમાં પ્રભુ તેમને સાજા પાડવાની તત્કાળ જરૂર છે, કોઈ અત્યારે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ, કોઈકને અકસ્માત થયો છે પ્રભુ, કોઈકના ઘરમાં પ્રભુ એ કમાનાર વ્યક્તિ હવે રહ્યા નથી પ્રભુ. પ્રભુ, દરેક ઘરનો તમે કબજો લો પ્રભુ. પ્રભુ, તમે જેમ તમારી પ્રજાનો નિસાસો સાંભળ્યો, તેમની રોડ કકડ સાંભળી, અને તમે તમારા પર્વત પર ઉતરી આવ્યા પિતા, અને તમે મૂસાને મોકલ્યા પ્રભુ. એમ પ્રભુ, અમે નવા કરારમાં પ્રભુ તમારા પિતા, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા અમે તમારા બાળકો છે. અમને મદદ કરો પ્રભુ, અમને સહાય કરો પ્રભુ. જે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, પડતું મૂક્યું છે પ્રભુ, આ શું સારી રહ્યા છે, તમે તેમનો કબજો લો પ્રભુ. તેમની નિરાશામાં પ્રભુ તમે આશા જગાવો પ્રભુ પિતા. અને પ્રભુ, વચન આજે પરિપૂર્ણ થાય કે તારી આશા રદ જશે નહીં. નિશ્ચય બદલો મળવાનો છે, અને તારી આશા રદ જશે નહીં પ્રભુ. તમારા બાળકોને તમે બેઠા કરી દો પ્રભુ, તેમની હાડલીમાંનો મેદો પ્રભુ ખૂટે નહીં પ્રભુ, એવું થવા દો પ્રભુ. તેમની દરેક યોજનાઓ આજે પ્રભુ તમારી આગળ માન્ય થાય પ્રભુ, તેમનું સ્વાર પણ તમારી આગળ માન્ય થાય પ્રભુ, તેમને લોન મળે પ્રભુ, મકાન ખરીદી શકે પ્રભુ, જે તેમને એમાં હપ્તાની પ્રભુ ચિંતા છે પ્રભુ, એ હપ્તાને માટેના પ્રભુ તમે એમને નાણાં પૂરા પાડો પ્રભુ. એ જોબની હેરાનગતિ પ્રભુ તમે દૂર કરો પ્રભુ, એ ઉપરી અધિકારીઓની પ્રભુ હેરાનગતિ પ્રભુ તમે એને દૂર કરો પ્રભુ. એ બિઝનેસને ફરીવાર બેઠો કરો પ્રભુ. જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જોબ નથી પ્રભુ, તમારા નામને લીધે સતાવણી છે પ્રભુ, એવા લોકોની પડખે રહો પ્રભુ. અને સરસ પ્રભુ તમે એમના બલિદાન પ્રમાણે, એમના સ્વાર્પણ પ્રમાણે તમે એમને જોબ આપો. તેમના બાળકોને પ્રભુ સારી રીતના તે ઉછેર કરી શકે, ભણાવી શકે, તમારી પાછળ ચલાવી શકે પ્રભુ, એવી કૃપા દ્રષ્ટિ આપો. દરેકને ટ્રાન્સપોર્ટેશન આપો, રહેવાને માટે ઘર આપો. હા પ્રભુ, રહેવાને માટે ઘર આપો, એમના વિસ્તારોમાં તમે એમને શાંતિ આપો, એમની હેરાનગતિ પ્રભુ તમે દૂર કરો પ્રભુ, સતાવડીઓમાંથી પ્રભુ એમને બચાવી લો પ્રભુ પિતા. દરેક બાબતો એમની સુરક્ષિત રહે પ્રભુ પિતા, એમનું ઘર, મકાન પ્રભુ પિતા, તેમની સેવાઓ પ્રભુ પિતાને જે કંઈ તમે આપ્યું છે બધું પ્રભુ હવે નાશ ન થાય. તમારા દૂતો મોકલીને પ્રભુ તમે રક્ષણ કરાવો પ્રભુ, અને તમારા બાળકોની વિરુદ્ધની આંખોને પ્રભુ તમે નીચી કરો પ્રભુ. તમારે બાળકોની વિરુદ્ધના એ શબ્દો પ્રભુ, એ તીક્ષ્ણ જીભો દ્વારા બોલાતા શબ્દો પ્રભુ
તમે દૂર કરો પ્રભુ એવા મનોને પ્રભુ, તમે બદલો તમારા બાળકોને સતાવનારાઓને પ્રભુ તમે શાઉલમાંથી પાઉલ બનાવો પ્રભુ, એવી પ્રાર્થના કરજે. હા પ્રભુ, અમારી પ્રાર્થનાઓ પ્રભુ આજે તમારી આગળ માન્ય થાય પ્રભુ. હિજકિયા રાજાની જેમ પ્રભુ પિતા, હાન્નાની જેમ પ્રભુ, નહેમિયાની જેમ પ્રભુ અમારી પ્રાર્થનાઓ તમારી આગળ માન્ય થાય ને પ્રભુ અમારા જીવનમાં પ્રભુ જે ટોબિયા જેવા લોકો છે પ્રભુ એને તમે દૂર કરો. એવી પરિસ્થિતિઓ છે પ્રભુ એને તમે શાંત કરો પ્રભુ પિતા. હા પ્રભુ, ભાઈ દિલીપ સાજા થાય પ્રભુ, નીતિશભાઈ, બેન્જામિનભાઈ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામોને દૂર કરો. એ બંને મકાનો વેચાય, પ્લોટ પણ વેચાય પ્રભુ પિતા. દયા રાખીને પ્રભુ આ અમારું સાંભળજો. બેન શિલ્પાને મદદ કરજો પ્રભુ. અને જેઓ આશા રાખીને તમારી પર બેઠા છે અને જે તે બાબતને માટે બોલી રહ્યા છે અત્યારે જ થાવ પ્રભુ. ગરીબોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકોની સાથે રહેજો પ્રભુ. તો બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આપજો આશીર્વાદ પ્રભુ. અમને વાહન પ્રભુ તમે પૂરું પાડજો. અમારી સેવા દ્વારા જે કંઈ વાવ્યું છે આજે ઉગી નીકળે એવું થાવ. તમારા સતાવનારા હૃદય પ્રભુ ખરેખર બદલજો પ્રભુ પિતા. અને જે રૂકાવટો નાખવામાં આવી રહી છે એ દૂર કરો કે ઘણા લોકો સુધી પ્રભુ દૂર સુધી અમે તમારું વચન પહોંચાડી શકીએ પ્રભુ પિતા. હા પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવી સેવા અમને માટેના રસ્તા ખોલજો અને પ્રભુ આર્થિક રીતે પ્રભુ અમને સહાય અને મદદ પ્રભુ તમારા દ્વારા મોકલજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો અને પ્રભુ એક સુંદર નવી સવારમાં તો ભજન લઈ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન આમીન આમીન.